રાતના સમયે ગોંડલ નદીના ઘાટ ઉપર ઘાટમાં 3 સેશન છે. એક બહેનોનો પાઠ છે, એક હરિભક્તોનો છે, એક સંતોને ના માટે 3 પાઠ છે. કંઈક ત્યાં બહેનોવાળા જે પાઠમાં છે, રાતે જ કોઈ હોય ને એ બાજુ લઈ ગયા. 3 જણા થઈને બરાબર સ્વામીજીને માર માર્યો. સ્વામીજી આપણા માટે માર ખાધો, સહન કર્યું. માર એ કક્ષાએ માર્યો. એક જણાએ બૂટ પહેરેલા હતા અને એ બૂટથી કિડની વાળા ભાગમાં લાત મારી. શું થાય? ત્યાં સ્વામીજી પડી ગયા. સ્વામીજીની ચાલવાની સ્પીડ તો આપણે બધા જોઈ છે. આપણે દોડવું પડે. આપણે અહીં સાંઈ વોક કરતા હતા સ્ટાર્ટિંગમાં, ત્યારે આપણે દોડીએ તો પહોંચી ના પડીએ. એ સ્વામીજીએ ગોંડલી ઘાટના પગથિયા ચડતા 1.25 કલાક થયેલો. કેટલો 1.25 કલાક. ધીરે રાતે પગથિયા ચડી બોરસોલીના ઝાડ નીચે જઈને સૂઈ ગયા. કોઈને ખબર પડવા દીધી નહીં. સ્વામી કે સવારે 5:30 વાગે બાપા પાસે પહોંચવું પડે કે રાતે 2 વાગ્યાનો પ્રોગ્રામ લાવે. રાતે 2 વાગે પ્રોગ્રામ થયો. બોરસોલીના ઝાડ નીચે સૂઈ ગયા.